અમદાવાદમાં પોલીસે પોપટચોરને ઝડપી પાડ્યો છે। બિહારનો વિશાલ યાદવની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી। દિવાળીમાં લગ્ન હોવાથી વિશાલને પૈસાની જરૂર હતી। સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને પોપટ ચોરી કરવાનું નક્કી કર્યું। લાખો રૂપિયાની કિંમતના 11 પોપટની ચોરી કરી તે ફરાર થઈ ગયો હતો। ચોરી કરતા પહેલા પણ દુકાનની તેણે મુલાકાત લીધી હતી। ભૂતકાળમાં પણ આરોપી સામે પશુ ચોરીના અનેક ગુના નોંધાયા છે। તો પોપટ ચોરની પોલીસે ધરપકડ કરી છે। 11 પોપટોની લાખો કિંમતના આ પોપટો છે, જેમાં 11 પોપટની ચોરી કરી હતી અને આ યુવક ફરાર થઈ ગયો હતો। આ જે બર્ડ્સની તેણે રીલ જોયા પછી તેણે શોપની મુલાકાત પણ લીધેલી હતી અને આખી શોપની જે જિયોગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા। તેના સીસીટીવી કેમેરા ક્યાં છે, કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે, એવી રીતે તેણે રેકી કરેલી હતી। એ રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ 11 બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા। અમદાવાદ ગ્રામ્ય એલસીબીને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ, તેને અટકાયત કરીને 11 બર્ડ્સને રિકવર કરવામાં આવેલ છે।